અંકલેશ્વરથી ઉમરવાડા તેમજ કોસંબા માર્ગ પર આવેલી મસ્કરજી બે સોસાયટીમાં આમલા ખાડીના પાણી ફરી વળ્યા. રેશોમાં ભારે રોષ, કાયમી ઉકેલની માંગ. ચોમાસું આવતા જ મરકજી બે સોસાયટી જળમગ્ન. ખાડી ઓવરફ્લો થવાની વારંવારની સમસ્યાથી તંગ આવી ગયેલા સ્થાનિકોની તંત્રને ગુહાર. અંકલેશ્વરથી કોસંબાને જોડતા મુખ્ય માર્ગ પર ગુજરાત ગેસ કંપની નજીક આવેલી મરકજી બે સોસાયટીના રહીશો ફરી એકવાર ચોમાસાની શરૂઆત સાથે જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઉપરી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે નજીકમાંથી પસાર થતી આમલા ખાડી ઓવરફ્લો થતાં જ ખાડીના દૂષિત અને ગંદા પાણી મરકજી બે સોસાયટીના માર્ગો તેમજ મકાનોના આંગણા સુધી ફરી વળ્યા છે. રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને લોકો પોતાના જ ઘરોમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય પણ સ્થાનિકો સતાવી રહ્યા છે. વારંવાર સ્થાનિક તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ખાડીની યોગ્ય સફાઈ કે પાણીના નિકાલ માટેની કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં રહીશોએ આવી યાતના ભોગવવાનો વારો આવે છે. સોસાયટીના રહીશોએ એકસોરે તંત્રને આક્રોશભરી અપીલ કરી છે કે આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપી આમલા ખાડીનું યોગ્ય બ્યુટિફિકેશન અને પાણીના નિકાલ માટેનું કાયમી નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં રહીશોને આવી હેરાનગતિમાંથી મુક્તિ મળી શકે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. આ અમારા અંકલેશ્વરની નગરપાલિકાના બેદરકારીના કામ. આ અમારા ગુજરાત ગેસ કંપનીનો આ મેઇન રોડ છે, ઉમરવાડા માર્ગ રસ્તો છે. આ બરાબર છે. આ અમારી સોસાયટી છે મરકજી ટુ રેસિડેન્સી. આ અમારી સોસાયટીમાં જો ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. હવે અહીંયા ગાડી કોઈને આવવું હોય યા ભાઈ કોઈને જવું હોય તો માણસ જાય કેવી રીતે, આવી કેવી રીતે, બરાબર છે. કોઈરા બીમાર છે, સ્કૂલ જવું હોય યા પછી આ પાણી આવવાનું રીઝન શું છે કે અમારે ત્યાં ગાડી અહીંયા ગાડી આમલા ખાડી જે જાય છે એ ત્યાં ગાડી કયું કહેવાય રેલવે લાઈન નાખેલી છે. એનાથી આ સોસાયટીમાં અમારે પાણી ભરાય છે. ગયા વર્ષે પણ ભરાયું હતું અને કેટલા લોકોના ઘરની અંદર નુકસાન થયેલ છે. એટલે અમારી નગરપાલિકાથી એક જ અરજી છે કે બોલે સાહેબ તમે એક વખત આવો, મુલાકાત કરો અહીં ગાડી આવો વરસાદની અંદર સાહેબ. અને અહીંયા ગાડી આ મેઇન રોડ પર ઉમરવાડા જતો ગુજરાત ગેસ કંપનીનો રોડ છે, તમે જોઈ શકો છો. ત્યાં બી ઘૂંટણ સામા પાણી ભરાયા છે. અડધા ગલ્લા ડૂબી ગયા છે. નુકસાન થયેલું છે. આ ગલ્લા અમારી નગરપાલિકાને રજૂઆત છે કે કંઈક અમારું કામ નિકાલ કરો, પાણીનો રસ્તો કરો કંઈક.